જમવાનું વધેલું છે ભાઈ, જમવાનું વધેલું છે. કોઈ જવાબ આપતું નથી ભાઈ. બધા ઘરમાં ગોદરા ગોપ કરીને હોઈ ગયા. તો મસ્ત મજાના વ્લોગની શરૂઆત આપણે આજે એક વજન કાઢાથી કરવાની છે. એટલે વજન કાઢાથી એટલે આપણું વજન નથી માપવાનું, આપણું તો 80-82 ની ઉપર હોય એટલે આપણે એ નથી માપવાનું, પણ આપણે માપવાનું છે કિચન માટે. કિચન માટેનો એક વજન કાંટો છે કે ભાઈ ટોટલી ભાઈ આપણે આપણી દુકાનને સ્કેલ કરવી હોય એટલે ઊંચાઈ પર ગ્રો પર લઈ જવી હોય, એકદમ એમ ટોપ લેવલ પર લઈ જવી હોય તો બધું મેઝરમેન્ટ જરૂરી છે. તો એના માટે છે ને આપણે મેઝરમેન્ટ કાંટો લાવ્યા છે આપણે એક વસ્તુ. તો આની અંદર આપણે જોઈએ કે એક ખાવસાની અંદર કેટલું વસ્તુ જાય છે, કેટલા લીલો કાંદા, કેટલા સૂકા કાંદા, લસણ, નૂડલ્સ એ બધું જોઈએ આજે આપણે. જો તમને બતાવો કાંટો કઈ રીતનો છે, શું છે. વોટરપ્રૂફ આવે છે એટલે ટોટલી પાણીમાં ડૂબે એવો નહીં, પણ નોર્મલી પાણી લાગે કે કોઈ પણ વસ્તુ લાગે જ્યુસવાળા વધારે યુઝ કરે છે. તો જોઈએ આજે આપણે કાંટો આપણે એમેઝોન પરથી મંગાવ્યો છે તો કઈ રીતનું છે, શું છે, આપણે તમને બતાવો. પક્કા પક્કા પક્કા. એની સાથે આ કંઈ સ્કેનર આવ્યું છે, બે વસ્તુનો કંઈ એની અંદર રૂપિયાનો સિક્કો નથી ભાઈ, આ બેટરી છે ચાર્જ કરવા માટે. તો હવે આજે માપ કરીએ છીએ કે કેટલું મેઝરમેન્ટ જાય છે. આ બધી વસ્તુ બધા ધંધામાં જો ધંધાને ગ્રો પર લઈ જવો હોય તો આ બધી વસ્તુની જરૂર છે. તો આપણે ઉપર લઈ જવો છે એટલે આપણે એનું કામ કરીએ વ્યવસ્થિત રીતે. પછી શું થાય શું નહીં એ બધું ઉપરવાળો જોશે, આપણે આપણી મહેનત ચાલુ રાખીએ. તો દુકાનનું કામ પૂરું થઈ ગયું છે મસ્ત મજાનું. હવે નીકળીએ છીએ સીધા ઘરે, કારણ કે આજે જમવાનું છે નહીં, મમ્મી લોકો બહાર ગયા છે અને સવારે આપણે મસ્ત દાળ ભાત અને ટીંડોળાનું શાક ખાઈ લીધું છે. તો હવે ઘરે જઈને જમવાનું કંઈ છે નહીં. ભૂખ તો લાગી ગઈ છે થોડી ઘણી, તો રસ્તામાં કંઈ મળે તો હલકો નાસ્તો કરીએ, નહીં તો પછી સીધા ઘરે આપણા મીઠી મૂંગળીના ખાખરા ખાઈને પછી હોઈ મૂકીએ શાંતિથી. પછી રાતનો પ્રોગ્રામ હું છે હું નહીં એ બધું ધીરે ધીરે વ્લોગમાં આવશે એટલે જોતા રહેજો કન્ટિન્યુ, બીજું કંઈ નહીં. પણ પેલું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ પર બી આપણા વ્લોગ જાય છે ને ફેસબુક પર બી. તમે જેની પર સુટેબલ હો એની પર જાઓ, કે બંને પર હો તો બંને પર જાઓ. એક પર સબસ્ક્રાઇબ કરી આવો ને એક પર ફેસબુક પર એને ફોલો કરી આવો ને લાઇક શેર તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારે કા પૈસા આપવાના છે, મસ્ત ખાલી કરવાનું જ છે ને, તો કરી નાખો. તો મસ્ત મજાના રૂમમાં આપણે આવી ગયા છે. એટલે રૂમમાં તો રેગ્યુલરલી આવ્યા જ છે ને મસ્ત મજાનો જ છે. પાટો કેવું કે આપણી એક સ્પીચ છે, તો આપણે રૂમમાં આવી ગયા છે. હવે થોડીક વખત રેસ્ટ કરવાનો છે ને પછી ઉઠીને જવાનું છે આજે મંદિરે. હવે મંદિરે શું કામ છે શું નહીં એ તો હું તમને કહી શકું એમ નથી, પણ જવાનું છે. લગ્નનું કામ તો છે નહીં. તમને એવું લાગતું છે કંકોત્રી બતાવી આગલા બ્લોગમાં, તો એવું હશે કે લગ્નની કંકોત્રી મૂકવા લોકો જાય છે મંદિરે, પણ એ તો આપણું કામ પતી ગયું છે. આ બીજા કામ માટે જવાનું છે. તો એ આપણા ગણપતિ બાપાનું મંદિર છે ને આપણા સુરતવાળા તો જોયેલું જ હશે, પણ જે નહીં જોયેલું હશે તેનો આપણે સાંજે બતાવશું. તો એ કામ બતાવવા માટે જવાનું છે 5:30 વાગે. તો હમણાં થોડીક વખત આપણે આરામ કરી લઈએ અને ઉઠીને પાછું ત્યાં જવાનું છે. તેના પછી લગભગ બીજા 2 કામ આજે છે, કદાચ લગભગ હું વાત કરું છું, જો હશે તો તમને બતાવીશ. બાકી આજે આપણે દુકાનમાં ઘણી બધી વસ્તુ મેઝરમેન્ટ કરી, આપણને ટોટલી અંદાજ આવ્યો કે કેટલી વસ્તુ ક્યાં જાય છે. અને હા, ખાસ વાત આપણી એ છે કે જેમણે પણ મારી સાથે જોડાવું છે, જેને કંઈ વસ્તુ કરવી છે, જે લોકો હમણાં હજુ 12મું પત્યું કે કોલેજમાં આવ્યા ને એને કોઈ પણ વસ્તુ નવું સ્ટાર્ટઅપ કે એવું કંઈ પણ કરવું છે તો એને સપોર્ટની જરૂર છે, તો મારો કોન્ટેક્ટ કરજો. ને મારા અહીંયા તો જેને 18,000-20,000 હજારની જોબ નથી મળતી તો એ લોકો મારા અહીંયા આવી શકે છે. આપણી હાયરિંગ ચાલુ છે ઓલરેડી. ને આપણે આખું મોડલ અલગ રીતે તૈયાર કરીએ છીએ કે નોર્મલી લોકોને કેવું હોય કે લારી પર ફાવતું નથી કામ કરવાનું, ને બહારની કન્ટ્રીમાં કહીને લારી પર કામ કરે છે. તો આ કોન્સેપ્ટ આપણા અહીંયા લાવ્યા છે કે તમે ગ્રેજ્યુએટ છો તે પ્રમાણે તમને નોકરી આપીએ અને તમારાથી એ બધી વસ્તુ કામ થાય. તો આ બધી વસ્તુ માટે તમે કોમેન્ટ કરજો કે ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરીને ત્યાં DM કરજો. એ પ્રોપરલી આપણે વાત શાંતિથી કરીશું. તો હમણાં આપણે સૂઈ ગઈએ છીએ શાંતિથી, ઉઠીને બીજી બધી વાત. 5:30 વાગી ગયા છે અને લાલ ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધા છે. હવે સીધા નીકળીએ આપણે મંદિરે દર્શન કરવા માટે. તો કયા મંદિરે છે ને કઈ જગ્યાએ છે તો હું તમને બતાવું, ત્યાં પહોંચીને સીધા. વાતો કરો, વાંધો નહીં.
તમારી પાછળ દેખાય છે ને એ મંદિર છે મસ્ત મજાનું. તો ત્યાં આપણી એક બાધા મૂકવાની કાકીએ, તો એના માટે આવેલા હતા આપણે. તો મસ્ત મજાના શાંતિથી દર્શન થઈ ગયા છે સંધ્યાકાળમાં. અને હવે નીકળીએ, બીજા 2 કામ પતાવવાના છે તે બાજુ. આ જો મંદિર મસ્ત. વાહ, કોણ લાવ્યું? કોણ લાવ્યું? કોણ લાવ્યું? કોણ આપ્યું? આ હે કોણ આપ્યું? તે જે કર્યું, તે જે કર્યું પેલા કે જે કર્યું કોણ હતું? ગણપતિ દાદા હતા. હે જીપ કયા કલરની હતી કાલી માતાની? લેર લેર. હવે આપણે ઘરે જવાના? ક્યાં જવાના હવે? પ્રસાદમાં શું આપ્યું તને? આ મને આપી દે, લાવ પ્રસાદ મને આપી દે, લાવ ખાઈ જાઓ. અપા કરી દો. તો મંદિરે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે આવી ગયા છે આપણે આપણી રૂમમાં. થોડો ઘણો હિસાબ કરવાનો છે આપણા સ્ટાફનો. ટોટલી હિસાબ હવે આજે 7 તારીખે આપણે સેલરી આપીએ છીએ. તો 1 દિવસ 2 દિવસ એક્સ્ટ્રા થઈ ગયા, પણ કંઈ બોલતા નહીં. રજા હોય એટલે આપણે એમને વાત કરેલી જ હતી. કારણ કે ઉપાડ જોવતી ત્યારે ઉપાડ મળે છે, બીજી બધી વસ્તુ જોવતી એટલે બીજી બધી વસ્તુ મળે છે. એટલે કોઈ ઉતાવળ તો છે નહીં. પાટ કેવું કે આપણે આપણી ફરજ નિભાવવી પડે. તો પહેલાં હિસાબ કરીએ, પછી બીજું 2 કામ છે એ પતાવવા જવાના છે. 2 કામમાંથી 1 કામ તો ફાઇનલ થયું છે, બીજું 1 કામનો હજુ ફોન આવે પછી એની પર ખબર પડે. તો એ કામ પતાવવા જવાનું છે. જો તમને બતાવાય તો એ બતાવશું, બાકી જોતા રહેજો. ને આના પછી આપણે એક જબરજસ્ત વસ્તુ ચેન્જ કરવા જઈએ છીએ. એને એની જરૂર અમુકને છે, અમુકને નથી, પણ આપણે આપણી રીતે બદલવાનું છે. કારણ કે થોડુંક બદલવું પડે એવું જ છે ટૂંકમાં. તો આ હિસાબ પતી જાય એટલે હું તમને બતાવું કે હું બદલવાનું છે આપણે. તો આપણો હિસાબ પૂરો થઈ ગયો છે. સ્ટાફની સેલરી એક બાજુ મુકાઈ ગઈ છે. હવે ચેન્જ કરવાની વારી આવી ગઈ છે, જે તમને પહેલાં જણાવેલું હતું એ પ્રમાણે. તો જમી બી લીધું છે મસ્ત મજાનું. આજે જમવામાં હતું રીંગણ અને વટાણાનું શાક ને ભાખરી. ભાખરી તો આપણે ખાય નહીં, પણ હવે આવા શાક સાથે ખાવું પડે, કારણ કે ચમચી મજા નહીં આવે. તો આપણે એ ખાધું. હવે આપણે ચેન્જ કરવાનું વારું આવી ગયો છે. હવે ચેન્જ કરવાનું શું છે જો તમને બતાવું. ચેન્જ કરવા માટે છે આ પર્સ. લોકો એવું કહે છે, જો તમને બતાવું પર્સ કેવું છે. આ પર્સ છે આપણું, જોઈ લો. તો લોકો એવું કહે છે કે ફાટેલું પર્સ નહીં હોવું જોઈએ, લક્ષ્મી ટકે નહીં. પણ મને આ વસ્તુમાં સમજ નથી પડતી કે આ વસ્તુમાં એક્ઝેક્ટલી લોજિક છે હું. ફાટેલી નોટ હોય તે ખિસ્સામાં રખાય કે ચાલ કોઈ ભિખારી આવે તેને આપવું, મંદિરમાં મૂક્યા હું, કોઈને ખબર નહીં પડે તેવી રીતના કોઈને દાન કરી દે હું, એટલે દાનનું દાન બી થઈ જાય. એ બધી વસ્તુ ચાલે. 500ની ફાટેલી નોટ હોય તો લોકો સેલોટેપ મારીને બી વાપરી નાખે. સમજ ભાઈ નહીં ખબર પડે તેવી રીતના, તો એ ચાલે. પાકીટ નહીં રખાય ફાટેલું. વાહ, આ કંઈ લોજિક સમજ નથી પડતી મને. પણ અરે ઘરવાળા કે એટલે કરવું પડે. કેટલી વખત ગાળ સાંભળીને આજે કર્યું. બાકી આપણને બધી ટોટલી લોકો જે સમજાવે ને મને કે ભાઈ આ વસ્તુમાં આ લોજિક છે, આ સાયન્ટિસ્ટ છે, આ સાયન્ટિફિક આ રીતનું હોવું જોઈએ કે આપણા વેદ પુરાણમાં હોય છે એ વસ્તુ, તે વસ્તુ બરાબર છે. સમજા કે ભાઈ ચાલ એ વસ્તુ બરાબર છે, પણ આનું કોઈ લોજિક વગર લોજિક કોઈ કેવું તમને જો ખબર હોય ને તો કોમેન્ટમાં કરજો. આવી તો ઘણી વસ્તુઓ છે બધી, જેમ આવે ને એમ તો હું તમને કહેતો રહેવા. લક્ષ્મી માટે આશીર્વાદ આપજો કે હંમેશા અમારું પર્સ ભરાયેલું રહે અને દિલ બી ભરાયેલું રહે. બોબલાઈ જાય છે. જોઈ હવે પર્સ કઈ રીતનું છે જોઈ લો. આ રીતનું પર્સ છે. 2 સેલ્ફ છે અંદર. આ 3 આ બધી વસ્તુના ખાના છે. તો આ પર્સનો આજે છેલ્લો દિવસ છે. હવે આ સીધું જશે કચરામાં. તો આપણે આપણી દુકાને પહોંચી ગયા છે. હવે સીધો સામાન ઉતારીએ અને સામાન ઉતારીને સીધા કેશ કાઉન્ટર પર, કારણ કે માણસનો સ્ટાફ હજુ આવ્યો નથી. પણ જે છોકરા છે એના લીધે થોડુંક સારું પડે છે. ને કેવું છે કે થોડીક વાર લાગી ગયા છે, થોડીક મોડું થઈ ગયું. કારણ કે એનું એક કારણ છે મોડું થવાનું, કે ભાઈ આપણે એક નવી વસ્તુનું રિસ્ક ઉઠાવવા જવાનું છે હમણાં. તો એની તૈયારી ચાલે છે. હવે રિસ્ક શું છે શું નહીં એ બધું કે વસ્તુ અલગ છે, પણ આજે રિસ્ક ઉઠાવું તો ભવિષ્યમાં રિસ્ક ફ્રી આપણાથી થવા છે. આ આપણું એક સૂત્ર છે. તો હવે જોઈએ, રિસ્ક ઉઠાવીએ છીએ. મારી અંદર જે કામ કરવાવાળા માણસ છે, જેને ખરેખર કંઈક કરવું છે, એ બધાનું અલગ જગ્યાએ અલગ વસ્તુમાં હું ડાયવર્ટ ફેરવું છું અલગ રીતે. એ લોકોના માઇન્ડ સેટ બી ફેરવું છું, એ લોકોનું કામ કરવાની સ્ટાઇલ બી ફેરવું છું, દરેક વસ્તુમાં. તો જોઈએ એ રિસ્ક કેટલા સમયમાં આપણે લેવાનું છે. હમણાં એટલે રિસ્ક તો લઈ લીધું છે, પણ એમાં સક્સેસ થઈએ છે કે નહીં ને શેના માટેનું રિસ્ક છે એ બધું થોડાક વખતમાં તમને ખબર પડે. તો આપણો બ્લોગ જોયા કરજો કન્ટિન્યુ. તો હવે સીધા જઈએ દુકાને. આપણે એક છે નાનો મસ્તો પ્રેન્ક કરીએ. અહીંયા બધું બંધ થઈ ગયું, ટોટલી આખો રોડ સુમસાન થઈ ગયો છે ને ખાલી એક જ આ લાઈટ ચાલે છે. તો આપણે છે ને જોરમાં બોલીએ એક વસ્તુ, તમે સાંભળો ખાલી.
જમવાનું વધેલું છે ભાઈ, જમવાનું વધેલું છે. કોઈ જવાબ આપતો નથી ભાઈ. બધા ઘરમાં ગોદરા ગોપ કરીને હોઈ ગયા. મને એમ કે કોઈ આવે વધેલું હોય તો કોઈ આપી જાય તો ખાઈ લઈએ. ભૂખ લાગેલી છે શું કરે. પણ આવું કંઈ ખાવું હતું. પૈસા તો છે પણ આવું કંઈ માંગીને ખાવું હતું કંઈ. હવે કોઈ છે નહીં, શું કરીએ. ચાલો તો નીકળીએ શાંતિથી ઘરે પહોંચીએ. અહીંયા તો કોઈ મહિલું નહીં આપણને. આપણે આપણા ઘરે આવી ગયા છે. મસ્ત મસ્ત મજાના કપડાં ચેન્જ થઈ ગયા. ખાલી ટી શર્ટ બદલવાની બાકી છે તો બ્લોગના લીધે નથી બદલી. ને ટ્રેક કરીને આપણો રેગ્યુલરલી નાઇટ સૂટ એટલે નાઇટનો ચડ્ડો પહેરી દીધો છે આપણે. હવે ભૂખ લાગી ગઈ કારણ કે ત્યાં તો એ લોકોએ કંઈ ખાવાનું આપ્યું નહીં, કોઈ બૂમ સાંભળી નહીં. તો હવે ઘરે કોઈ વિચારે છે કે ભાઈ કંઈ મળે તો સારું. તો ભાખરી જોઈ. હવે ભાખરી આપણે ખાતા તો છે નહીં નોર્મલી, પણ હવે શું કરે કંઈ હોય તો હવે કંઈ ખાવું પડે. એટલે શાક ખોટું છું. જો શાક મળી જાય આ ડબ્બામાં શાક લાગે છે જોઈએ આ ડબ્બામાં. જો આની અંદર શાક નહીં કરું ને તો ખાવાની થોડીક મજા આવે, બીજું કંઈ નહીં. બાકી મમ્મીએ જો આપણા ઘરે હું રવા દીધેલું છે. આપણા હારો શીરો આપણને ભાવે એટલે એ બી ખાય. આ જોઈ લે થોડો હલકો હલકો નાસ્તો મળી જાય, મજા પડી જાય. તો વ્લોગને આપણે આ ખાઈને વ્લોગને એન્ડ કરીએ છીએ. અને વ્લોગ જો આપણો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર હમણાં કરો યાર. શેર તો કરો ખાલી તમારા દોસ્તારોને. આટલા મસ્ત વ્લોગ બનાવીને સુરતમાં આવા વ્લોગર છે નહીં એટલા બધા. તો બધાને મોકલો, થોડા ઇન્સ્પાયર થાય તો એ લોકો બી કોઈ બનાવે. ને ફેસબુક પર બી આપણા બ્લોગ જાય છે. તો જે ઇન્સ્ટાગ્રામ પર નથી ને તમારા કોઈ કુટુંબીઓ કે ફેમિલી મેમ્બર કોઈ છે કે જે ફેસબુક વાપરે છે તો એ લોકોને મોકલો. તો કંઈ જોવાની મજા પડે કે ભાઈ આપણા ગુજરાતી પરિવારોમાં કેવું થાય છે, લોકો કઈ રીતે ફરે છે, શું છે, બધી વસ્તુ ધીરે ધીરે જાણવા મળે. તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.